જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવશું, ઝટપટ બની જાય એના માટે ચોખાની વેફર લીધી છે, સફેદ અને ટમેટો વેફર। આપણે આ બેનો વિડીયો મૂકી દીધો છે આગળ, એને તળી લેશું। મૂકી દીધું છે, તળી લેશું થોડી થોડી નાખીને। કેવી સરસ ફૂલીને થાય છે। કાઢી લેશું। એ રીતે ટમેટો વેફર પણ તળી લેશું। બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાની છે। થઈ ગઈ છે, કાઢી લેશું। આ રીતે બધી તળી લેશું। બંને વેફર તળાઈ ગઈ છે, હવે આપણે રેડી કરી લેશું। વેફર લઈ લેશું। ભૂકો કરી લેશું। વેફરનો ભૂકો કરી લીધો છે। હવે એમાં 1 નંગ ટમેટું, અડધો નંગ કાકડી લીધી છે, 1 નંગ મોટી ડુંગળી લીધી છે, 4 ચમચી કેપ્સિકમ ઝીણું સુધારેલું છે, અડધી વાટકી સેવ નાખશું, ઝીણી નાયલોન સેવ, જેનો વિડીયો આપણે મૂકી દીધો છે। અડધી ચમચી મીઠું નાખશું, ચમચી ચાટ મસાલો, ચમચી ચટણી નાખશું। ડ્રાય પહેલાં મિક્સ કરી લેશું બધું બરાબર। મિક્સચર રેડી થઈ ગયું છે। 5 ચમચી ટમેટો કેચઅપ નાખશું। મિક્સ કરી લેશું। 1 ચમચી દળેલી ખાંડ નાખશું, ઓપ્શનલ છે, ના ગમે તો આપણે કેચઅપ નાખ્યો જ છે તો નહીં નાખવાની। રેડી છે। કેવું કલરફુલ છે નાસ્તો, એકદમ ખાવાનું મન થઈ જાય। સર્વ કરી દેશું। જો મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક શેર કરજો, વિડીયો જોવામાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં રહેલી બેલ આઇકન દબાવજો એટલે મારી રેસીપી પહેલાં તમને આવે। હવે સર્વ કરી દેશું, પછી ગાર્નિશ કરશું। પરસે ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું। નાયલોન સેવ આપણી છે જે એ સ્પ્રિંકલ કરશું। નાયલોન સેવ આપણે ઘરે જ બનાવીએ છીએ, એનો પણ આપણે વિડીયો મૂકી દીધો છે। એકદમ ઝીણા સુધારેલા કેપ્સિકમ। તો તૈયાર છે આપણો ઝટપટ નાસ્તો। આપણે ચોખાની વેફર તો જ્યારે તાવડો મૂકીએ ત્યારે તળતા જોઈએ, પૂરી બનાવીએ, વડા બનાવીએ તો લગભગ હોય જ, અને ન તળેલી હોય તો તળતા પણ કંઈ વાર નથી લાગતી, એકદમ ઝટપટ થઈ જાય છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।